એટલે ગાવ ત્યારે વાતો કરું તો હાલે, પણ બધા વાતો કરી તો કલબલાટ થઈ જાય. હમણાં કલબેલ માં નવા નીકળતા ને એવું થઈ જાય. એટલે જોકે આજે ચમારડી ગામની અંદર રામદેવજી પીર મહારાજના પાઠ પ્રસાદી નરસિંહ ભગવાનનું મંદિર છે, લક્ષ્મીનારાયણ નું જે મંદિર છે, અને આ દર વર્ષે કાર્યક્રમ થાય. લગભગ અમારો ત્રીજો પ્રોગ્રામ છે અહીંયા. એટલે જોકે આ તો સંતોના ઘરની વાતો છે, પણ આ એક મેઘવાળ સમાજ એક એવી સમાજ છે સાહેબ કે આ સમાજની અંદર આને ગતની ગંગા કીધી મહાપુરુષોએ છે. રામાપીરને જે ભજન ગવાય છે એમાં ઘણા માણસો જે મનુવાદીઓ છે ઈ એમાં બાળનાથ ચરણે રામદેવજી બોલ્યા એવા ભજનની અંદર નામાસરણ વાળે છે, પણ રામદેવજીના ગુરુ બાળનાથ નહોતા સાહેબ. સાહેબ ઘડી વાતો ન કરતા નકર, કેમ કે રામાપીરના ગુરુ બાળનાથ નહોતા. બાળનાથ છે ને એ મહાણીઓ બાવો હતો અને ઈ એની હારે તો બાધ્યા હતા. આ હાજી રામા મંડળ બોલે ને તે ઢેરવો ની બે બથો બતાવે છે. રામદેવજીના ગુરુ ઉગમસિંહ દાદા હતા. ઉગમસિંહના ચરણે દાદો રામો એવું બોલ્યા, પણ આવડા લોકો જાતિ ભેદભાવના હિસાબે રામદેવજીના ગુરુને ઢાંકી દીધા. હોલ ભારતની અંદર જેટલા સંતો થયા ને એના ગુરુ બધા મેઘવાળ છે, તપાસ કરી લેજો. મીરાબાના ગુરુ પણ રોહિદાસ હતા, નરસિંહ મહેતાના ગુરુ પણ મેઘવાળ હતા, મોરબી ઢેલડી નગરનો રાજા પણ ખીમડીયો કોટવાળ મેઘવાળ હતા. આ સનાતન રવિ ભાણ ચરણે નથી બોલ્યા, રોહિદાસ ચરણે મીરા બોલી. કેમ કે સંતની અંદર જયારે જયારે સંતોનો ઉગાવો થયો ને ભાઈ, પણ આ જાતિવાદી માણસોએ ધર્મને ગુરુને એમાં દબી દીધા. હાસા ગુરુ દેખાડ્યા નહીં, ઓલા દેખાડવાના હતા એ દેખાડ્યા. હાથી જેવું કર્યું, દેખાડવાને જુદા ને સાવવાને જુદા. પણ આ સમાજની અંદર આપણામાં પાલનપીર થઈ ગયા, સંત સવૈયા નાથ થઈ ગયા, કેસરડીની અંદર જોધલપીર થઈ ગયા, દાડો સિવણ થઈ ગયા, બાંદ્રાની અંદર ઉદારામ બાપા થયા. સાહેબ તમે એક એક રાત લ્યો ને તો જેના નામ લ્યો જેનું પાર ન પડાવે એટલા આપણી સમાજની અંદર આટલા સંતો થયા સાહેબ. જીવણ સાહેબના ગુરુ ભીમ સાહેબ, પણ સાહેબ જ્યાં લગન ગુરુ વચન સમજાય નહીં ત્યાં લગન આ મેળ ખાય એવું નથી. કેમ કે ગુરુ વચન વચન આવે, વચન હે પાર, વચન હે જગ ધેરિયા. અરે બાપુ વચનમાં શાંત કરવા આવે ઓ સદગુરુ અમેરિયા. એ ભાઈ એ વચનના ઢગલા પીડ્યા છે. વચન કોઈ પાતાળમાંથી નીકળે નહીં, વચન કોઈ આકાશમાંથી પડતું નથી. વચન એટલે એક શબ્દ જ છે સાહેબ, પણ ઈ શબ્દના જેને પાલન કર્યા હોય ને બાપુ એની તુલના થાય. આપણે બોલીએ ને એવા હાઈકોર્ટના વકીલ આપણે બોલીએ એમ જ બોલે છે. અહીંયા તમારા બાબરા કોર્ટમાં વકીલો દલીલ કરતા છે, આપણે બોલીએ એની કરતા આપણે સારું આવડે છે એવું આપણે બોલીએ તો આપણો કોઈ ધડો ન કરે. હું કામ કે આપણી પાસે સમજ નથી, આપણે ભણ્યા નથી, આપણે વચનનું પાલન કર્યું નથી. એટલે ગમે એવા બણગા મારો તો કોર્ટ તમને સાંભળે જ નહીં. તમારા વકીલ કોણ છે એમ પૂછે, ભાઈ અંદર ઘેર્યા હોય તો બારે કાઢે વકીલને લઈને આવો. હું કામ કે તમારી પાસે લાયસન્સ નથી. આ લાયસન્સ મેળવવું હોય તો તમારે બાપા ભણવું પડે. આ લાયસન્સ મેળવવું હોય તો ગુરુના ચરણમાં જવું પડે તો તમને લાયસન્સ મળે. કેમ કે 17 રૂપિયા લાયસન્સ જોતું હોય તો ગુરુના ચરણમાં જવું પડે. અને બાબુ વૈજ્ઞાનિક લાયસન્સ જોતું હોય તો ભણવું પડે. આપણે ભણ્યા નહીં, હજી દાઢીઓમાંથી મારે, મૂછુમાંથી મારે. આપણામાં 33 કરોડ દેવતા 52 વીર કોઈ આપણો ભાવ પૂછ્યો નહીં, ભાંગી જ નહીં ગયા. કેટલાય દેવ હતા પણ તોય કોઈ ભાવ પૂછ્યું નહીં. હજી આજે પીઠા કોટડા આજ હનુમાન જયંતિ હતી, બસારા દલિતો થાળીઓ લઈ લઈને જુદા બેઠા. એટલે મને એમ છે કોઈ ગામની અંદર છૂવાછૂત નો ભેદભાવ હોય તો અમે ફોન કરજો, અમે ભેગા બેહાડી દેવું. અમારી પાસે એવો દેવ છે ભૂકા કાઢી નાખે એવો, વગર દોરે વગર લાડવે હોરા કાઢે પોલીસ સ્ટેશન સુધી લઈ જાય. અમારી પાસે આવો દેવ છે. આ દેવ એ મહારાષ્ટ્ર મહુગામનો બાબો ભીમરામ ભૂકા કાઢનાર. પણ કોઈ ગામની અંદર છેટા બેહાડતા હોય તો કોઈ થાળીઓ લઈને ખાવા જતા
નહીં. અને કોઈ ગામો કઈ ઢોર ઢળતા જ બંધ કરી દી, હવે ઈવડા ઢળે છે ને અમે ફોટા પાડીએ છીએ. એને ઢોર મરે ને લીવડા ગાડામાં લઈને જતા હોય, પછી બધી જ્ઞાતિના. હવે આપણને જીવા જેવું આવ્યું છે એટલે હવે રાજા બની ગયો હાથે કરીને તગારા ઢળડોમાં. આમાં કોઈ અટાણા આપણે ઘરે બંગલા બાંધ્યા છે, એમાં બીજી જ્ઞાતિમાં નથી. આપણા છોકરા કલેક્ટરો છે, આપણા છોકરા પીએસઆઈઓ છે, આપણા બધા યુવાનો છે એ આઈપીએસ અધિકારીઓ છે. પણ હવે તમે નીચું જીવો તો કા તમારી અભાઈ ભાઈ ફૂટ્યા હોય કે હવે તમે બધાને ઢળડા કરો. એ આ 18 વરણમાં અટાણે બધાને ઘરે આપણી બાઈઓ રાંધીને ખવડાવે. આ કેટરસમાં જાય ને બધી રસોડા વાળી બાઈઓ આપણી છે, સ્વામિનારાયણ આપણું ખાય છે. 18 વરણ કોઈનો કાર્યો ઠાકરે કોઈનો હવડાતો નથી, કોઈની દેવીએ હવડા. દેવી પૂછે કે ઘરે રસોડા આપણા હોય છે. એને કોઈની દેવીએ કીધું કે તમારા બાપા બાયું કઈ કંપની ગયું છે. બધા આપણા હાથનું રાંધેલું ખાઈ ભાઈ. બધાને ખબર નથી. આ તો ખબર પડી ને એટલે દુઃખ છે. આ દુઃખ જાણપણું જગતમાં બહુ દોયલું બાપુ. ધન તો કાલાની હોય જગત ની અંદર, જાણપણું બહુ દોયલું. એ ધન તો કાલામાં હોય. કાલું કેતા વણનું સીડવું ઈ ફાટે ને કાલું કહેવાય, પણ કમળ નો કહેવાય. એટલે મહાપુરુષોએ કીધું કે બાબુ કાલામાં કમળ ને નીપજે ને ખરકે કાણી નો હોય. એવો ખરટ જેવો માણસ મરી ગયો ને એની વાં કાણ્યું ન હોય. કાણ્યું કેની હોય? એ હારા માણાની સાહેબ. એટલે જગતમાં જાણપણું બહુ દોયલું બાપુ. ધન તો કાલાની હોય. એટલે મહાપુરુષોએ કીધું બાપુ મથી કર્યું, પણ તોય તમને જાણપણું ન હોય તો એ સમજાય નહીં. દાદા શિવણે કીધું બાપુ કે જાકે આંગળીએ કલબ વૃક્ષ સોનર ભૂખા નહીં, પણ જાકે દિલ में દાવા નહીં વાકુ મિલે મેરે સાહેબ. મારો ભગવાન કોનો મળે? જેને દિલમાં દાવો ન હોય ભાઈ, એ જેનો મોટપ ન હોય, જેનો અહંકાર ન હોય, એનો મારો ભગવાન મળે. આપણને મળના પાર નથી ભાઈ. આપણી પૂછડી અડાતું નથી ને રાતે આપણે ભક્તિની વાતો કરીએ, માતાજીના તાવા કરીએ. એ જીના ઘરે દેવનો વાસો હોય, એ ઈના ઘરે હક હોય. પણ જીના ઘરે બળબાટી બોલતી માન લે આનો દેવ રૂઠ્યો હોય એવું લાગે છે. કેમ કે પાલન દાદાએ કીધું બાપા કે જે કોઈને નમે નહીં, જે કોઈને ગમે નહીં, જેની વાણીમાં હોય વહરી વાણ, ઈ પાલન ભણે ધર્મીઓ બાપુ. આ રાખની વરી નથી ક્યાંય દૂષી ખાણ. પાલન દાડો કઈ ક્યાંય રાક્ષસ ને કારખાના નો હોય ને ત્યાં રાખ જન્મ લેતા હોય. પણ અને દેવની ક્યાંય ખાણ નથી બાપુ, ક્યાંય દેવ જન્મતા હોય. કે જે ગમી જાય, જે ગમી જાય, જેની વાણીમાં હોય મધુરી વાણ, ઈ પાલન ભણે ધર્મીઓ બાપુ. આ દેવની ભરી નથી દૂષી ખાણ. આ મહાપુરુષોએ મને તમને કીધું. બાબા સાહેબે આજ કીધું છે, પણ જે હિંસા નહીં, જેનું વર્ણનમાં ફેર કર્યો, એટલે બાબા સાહેબ ની વાતો કરવા વાળા સંતોની કાપતી કરે છે, બધાને ભૂકા કાઢ નાખે. હું કામ? ખાલી બાબા સાહેબ ના નામે. કેમ કે બાબા સાહેબે કોઈ દેવની ટીકા કરવાનું કીધું નથી, કોઈ ભગવાનની નિંદા એને કરી નથી, એને બંધારણમાં બધે નથી કરી દીધો છે. અમે જે વિરોધ કરી ને એ કોનો કરી છે? એની પ્રથાનો, દેવનો નથી કરતા. કેમ કે જો આમાં શક્તિ ન હોય તો હું મરી જાવ. મારા બાપા નટા 90 વર્ષે બાવડું ચાલી નથી કરવા પડે, શક્તિ ઘટી ગઈ. કેમ કે એનામાં શક્તિ ઓછી થઈ ગઈ. અમારામાં અટણ ભૂકા કાઢના મોંડીએ સડી ગઈ. બહુ શક્તિ છે, ખાતી પીતી હારા છે ને એટલે. પણ જેની શક્તિ ઘટી ગઈ સાહેબ, એનાથી ઉભું થવાય નહીં. આ શક્તિ એટલે મહાપુરુષોએ કીધું કે આમાં છે દેવ ને આમાં છે શક્તિ. બાપુ આપે ગુરુ જો કોઈ કરે ભક્તિ તો એનો પાર પડી જાય. પણ આ શક્તિને આને ઓળખી નહીં. કોઈએ બસારે ધૂણીને હોહરી કાઢી, કોઈએ બહાટી કરીને બારે કાઢી. પણ આ દેવને જો વચનને વરી ગયા હો તો બાપા તમારો બધા અવતાર બેહી જાય. કેમ કે વચને થાપન અને વચને ઉથાપન પાનભાઈ, વચને મંડાઈ જાય પ્રભુનો પાઠ. કદાચ મેલડીનો માંડવો કરો ને ભૂવો ધૂણે ને તો તરત જ કે હાલ મારી હાલે ખોળિયું દઈ દે, એ ખોળનું વચન દઈ દે. અને વાહ 17 નો વધાવો દે ને બાપ. કદાચ આમ જો આકાશ પાતાળ માંથી કદાચ સમજો લાલવાદી ફૂલવાદી આવે ને તો બાપ મારી મેલડીને કોઈ મને કાળો સાંટો ન કરે. વચન દીધું, ઈ વચનને વળી ગયા બાપુ, સુધરી ગયા એના કાજ. અમે આખું ઘર ભૂવા હતા બાપા. અમે બહુ મેરડીમાં ધૂણ્યા. મારી વાડીએ મેરડીમાંનું મંદિર હતું. હમણાં મેં મૂર્તિ ખોદીને કાઢીને નાખી દીધું. આપણે બજારે બ્રાહ્મણે આપણા ભૂકા કાઢ નાખ્યા. આપણા બ્રાહ્મણો છે એને બજારે હોથા કાઢ નાખ્યા. કેમ કરીને ગરોળા બ્રાહ્મણ કીધા. કેવા કીધા? હમણાં બધી બધા આપણી નાઈટ ને બધા બાયતા ગુરુ બ્રાહ્મણ કરી દીધા. કેવા કર્યા? ગુરુ બ્રાહ્મણ. નકર આપણામાં જે બીજી સવર્ણ જ્ઞાતિના બ્રાહ્મણો જે રહ્યા એને આપણા વર્ણ વ્યવસ્થાના હિસાબ આપણા નામ એવા દીધા, જેવી જાતિ એવા નામ.
એ આપણા દલિતોના નામ દીધા ગોવો, પાલો, દૂધો, માયો, મેપો, જેઠો, આલો. એટલે ક્યાં કઈ પૂછો ને તો મારા બાપાનું નામ ગોવો છે. હવે અમે અટાણે બધેની હારે નામ રાખવા હાટું નક્કી કર્યું મેં સિંહ લગાડવું છે ગમે ઈ થાય, પણ મારા બાપાનું નામ ગોવો, ગોવા સિંહ કોઈ વાંચે ભેગું નથી. હમણાં અનુરૂપસિંહ અમે બધા હારે પ્રોગ્રામમાં હતા, મેં મારા બાપાને કીધું ગોવા સિંહ તો કરવું જ છે. તો કોઈ મારા દાદાનું નામ દાનો, ગોવા સિંહ, દાના સિંહ કોઈ વાંચે ભેગું નથી. મેં મરી ગયા આખું ઘર, કેમ કે આખો આંકડો તૂટ્યો ભાઈ. એ બાપા આ આપણી દિશા છે. એટલે કદાચ તમને કોઈ નિયમ હોય કે આ દેવની અમે કાપતી નથી કરતા, અમે માતાજીના બારામાં કહીએ છીએ કે આ દેવ આપણા પૈણમાં વર્ષોથી આવે છે. અમે પોતે માંડવા કરતા, અમે દેવ બારા નથી. મારવાડીએ મેલડીમાંનું મંદિર કર્યું તમે, પણ એની અંદર અમે વર્ણ વ્યવસ્થામાં અમે ધૂણ્યા, અમે માંડવા કર્યા, તોય ઓલા લોકો અમારા ઘરે પાણી પીધું નહીં. હું ધૂણતો ને હું કહતો ખમા હું હિરિયા લાસુની મેલડી બોલવો, પણ આવડી આ માતાજી મારા પૈણમાં આવી, પણ ઓલે મારી દીકરી કોઈ મારી પાણી પીધું મેં. મારી આ તું હિરિયાને લાસુને પૂછીને આવી છો કેમ નામ? આ હું તો જગમાલની દેવી બોલું, હિરિયાની મેલડી બોલું. એટલે બાપા મુદ્દો એટલો છે, આ દેવની વાત નથી. આ વાત આ દેવની જીવતા નરની છે કે મનસા માલણ જીવતા નરને સેવો, આ મુવાને સેવો કોઈ. એલા જીવતા નરને સેવો તો મળે નિરંજન દેવ. આ દેવ જીવતો છે. ઈ આની અંદર ખીમડીઓ આવે તો આ દેહ હતી, એ પાંસા ખરીઓ આવે તો આ દેહ હતી. આ દેહની અંદર એવી રમત રમાવી. એટલે ને દાસી કાળાએ કીધું કે બાપુ ઘડી પડના આમાં ઘડિયાળા વાગે. એ આ માયલા શહેરમાં બેઠો બેઠો કોણ બોલે? ગુરુજી મારા અંતરની ખડકી જોઈ લ્યો ઉગાડી. આમાં બેઠો બેઠો કોણ બોલે? પણ બાપા વહમાં શબ્દ છે. કેમ કે આ બધાય એ દાદા શિવણે કટારી કીધી, મૂળદાસે કટારી કીધી, આપણાથી ખમા હિંમત નથી. આવડે આ બસારીની જિંદગી બગડાઈ ગયું, તઈએ કટારીયું લાગ્યું, આપણાથી સહન ન થાય. સાહેબ મૂળદાસ હતો, મૂળદાસની માથે પાટણ લીટા પાડ્યા, એ જીવનને જેલમાં પુરાવ્યો આપણી નેતી. બાપા કઈ જીવનો આ ભામ રાખી કઈ સાંભળાની નાવડાની ભગા બાપા ભામના પૈસા પૂર્યા નથી. એને જેલમાં પુરાવ્યો આપણે. એ બાબા સાહેબ ને 3 વાર ચૂંટણી હરાવ્યા, આપણે જ હરાવ્યા. અને આપણે જ નેતા નીકળ્યા. કોઈ ખબર નથી હરાવવા વાળા જતા હો. જેટલા બાબા સાહેબ ના ઠેકા લઈને નીકળ્યા ને એ હરાવવા વાળા જ આવડે ને પાડી દીધા. કાળા વાવટા લઈને નીકળ્યા હતા. પછી ખબર પડી કે ગવામાં હરકું થઈ ગયું. એટલે એના અમે જેલમાં ગયા ને તો અહીંયા બધે તાલીઓ પાડી તો મારો દીકરો માડ ગયો છે. એ છૂટીને આવ્યા તો હાર ને ફટાક્યા ફોડતા છે આ સમાજ. એટલે મેં સંત મૂળદાસે કીધું કે લોકના સાગર વિશે નાવથી તરસો ને આ દોરંગની દુનિયા. બાપુ આના ધોકા કોઈ કરશો નહીં. કદાચ કોઈ ભાઈ ભાઈ કરવા માંડે તો કલાકવાર પૂરતા, બાકી ભરોસો કરીને અમે ક્યાંય પડતા ને કે નાવડું બુડાડી દે. આ અમે બહુ બાટલા ચડાવે, હે મારો હાવજ આવ્યો, હે મારો વિહામો આવ્યો. મને ખબર પડી મારા દીકરા કાપવાના થયા છે. વખાણ કરે કે બોકડો કાપવાનો હોય છે. એટલે બાપા દશા અમારી આ છે. એટલે તમને કદાચ અમે હું આખા બોલા માણસ છીએ એટલે કઠણ આવે થોડું, પણ હવે થોડું પાસન કરી લેવું ભાઈ. કેમ કે હવે આ MBBS નો ડોક્ટર છે એટલે થોડી કડવી દવા તો દે, પણ તમને દુઃખ નહીં થાય એવી દે. બહુ તમે વહમું નહીં લાગવા દો, માપા માપા બોલે. પણ એટલે દાદા શિવણે કીધું બાપા કે કાં તો તમે નાથે નિવાસીની મહિલો ને કાં તો તે નિર્ભેશીશ નમાયો. જીવન કે બાપા અવસર તારો બહુ ભલેરો આવ્યો. કયો અવસર? આ મનુષ્ય જન્મનો વારો મળ્યો છે તે કે કાં તો તને નાથે નિવાસીને મળ્યો અને કાં તો તે નિર્ભેશીશ નમાયો. જીવન કે અવસર તારો બહુ ભલેરો આવ્યો. કયો અવસર? આ મનુષ્ય જન્મનો વારો મળ્યો છે તે. કરોડો રૂપિયા દ્યો તો આ દેહ પાછો મળે નહીં. એટલે કાં તો તને નાથે નિવાસીને મળ્યો ને કાં તો તે નિર્ભેશીશ નમાયો. જીવન કે અવસર તારો બહુ ભલેરો આવ્યો. કાં તો તને રચના દૈત રમાયો અને કાં તો પૂર્વની પ્રીતે પાયો. જીવન કે બાપા અવસર તારો બહુ ભલેરો આવ્યો. આ અવસર મળ્યો ને મનુષ્ય જન્મનો. ઈ કરોડો રૂપિયા દિયો તો બાપા પાછો આ મનુષ્ય જન્મનો અવતાર પાછો મળતો નથી. એટલે દાદા જીવને કીધું કે આ રતન પદાર્થ મનુષ્ય જન્મ આવત નહીં કશું ફેર ફરી. અરે અબ તો તેરો દાવ પડ્યો મનવા તું કરના વસૂલ ન કરી. એ ભાઈ તારે જે કરવું હોય એવું આ દેહથી થઈ શકે એવું સાધન છે ભાઈ. પણ આમાં થોડુંક માન મોટપથી બાપુ વણાઈ ગયેલા છે. કેમ કે આપણામાં આવા અહમ કરી ગયા છે ભાઈ. કેમ કે વાણી છે નિર્વાણી છે. આ વાણીમાં મળ હોય તો આ જગત એને સાંભળે નહીં. નિર્વાણી મહાપુરુષોએ કીધું આને નિર્વાણી. નિર્વાણી કહેતા આની અંદર મરણ ન હોય.
કોઈ આપણે નળ કનેક્શન હોય ને એમાં જો કદાચ ક્યાંય પાઇપલાઇન તૂટી હોય ને તો બાજુ પંચાયતે ફરિયાદ લઈને જાય છે, એ બાપા આમાં કઈક વાયસ આવે છે, તો કે નર્મદાનું પાણી બાપા કઈક ગંધાય છે, કેમ કે ઈ પાઇપલાઇન તૂટી એમાં કઈક બીજું પડ્યું છે. એટલે નીરવાણી નથી. જો વાણી નીર હોય તો બાપુ ત્યાં માન મોટપ ન હોય, ત્યાં ઊંચ નીચ ન હોય, ત્યાં ટીલા ટપક્યાના ભેદ ન હોય, એ ત્યાં કોઈ દી કંઠીઓના ભેદ ન હોય. ત્યાં હવે તમે એટલે ને દાદા જીવણે કીધું આવા દોરંગે ભેગા નો બેયી એમાં પોતાની જાય. એ આ ઘડીકમાં ગુરુ કે ઘડીકમાં સેલકા. દાદો જીવન કે બાપુ આ તો ઘડીકમાં મોટો વેરાગી બની જાય. એ જીવન કે આવા દોરંગે ભેગા નો બેયી એમાં પોતાની જાય. બાપા આ શબ્દ ભજન ગાવા બહુ હેલા હો, ઈ રાગ થી ગાય શકાય, પણ બોલવું ને ઈ તો બાપા બહુ કઠણ છે, કેમ કે શબ્દમાં તો મરમ હોય. બાપા આ મારા ગામો ગામ જે અહીંયા બહાટી બોલે છે માતાજીમાં અને રખા દાદામાં બધે તો હોળી આ જ છે કે ઈ શબ્દની મારામારી સાહેબ, કે આ શબ્દ છે પાછળ નથી થતો સાહેબ. કેમ કે નથી થતી? નગર એને ફોન કરી મેં કઈ કીધું જ નથી, મારું નામ રખો રાખ્યું મારા બાપાએ, હવે આવડી એને દેવ ઠોકી દે આવ્યા તો એ અમારો દેવ છે. મેં કીધું બાપા અમે ઓળખતા નથી, અમારામાં રખો પાલો ને આવું નામ આવે, અમે આ દેવને કોઈને ઓળખતા નથી. આ દેવ આપણી સમાજની અંદર જેટલા દેવ થયા એવા એક ક્યાંય દેવ જ નથી. એલા આપણા દેવને માન્યા નહીં, આપણા સંતોનો વાગોળ્યા નહીં. એટલે આજે રામાપીર છે આપણા જે એને છત્રીનો દીકરો થઈને બધા પગે લાગો છો, મેઘવાળનો દીકરો હતો. એલા હવે ઈ કઈ તો ઉભા થઈને અમે પેલા બંધ રાખો, દરબાર હતા, દરબાર નહોતો. કુસુમ મેઘવાલે કેસ કર્યો ની, મેઘવાળનો દીકરો હતો સાહેબ. હવે આ બોલો તો એ બહુ કઠણ છે, પણ હવે એ હાસુ ન બોલીએ. તમારે બાપા અમારે આવા ભજન અમારા થાય ને, જો અમારા ઢોલકા વાળા તમે જોજો, તમે આજકાલ એકાદી વાર તમારે ત્યાં ઘણા તમે પ્રોગ્રામ કર્યા છે, બહાટી વાળા જ હોય છોકરા, ઢીંગડી ઠીકડે સદગુરુ તાલે હાર. મેં કીધું આ હોરો નો નીકળે, આ તો તારણ હાર થાપ્યો મારું તેજ ધ્રુજતું હોય. કેમ કે હવે અમે પ્રોગ્રામ કરી છે ને એ સવર્ણ જ્ઞાતિમાં કરીને એવા જ પ્રોગ્રામ કરી છે. નકર આપણે હું એક ગાળા નાખ્યા ને માંદા ઢોલકા વાળા માંદા આ કોઈ વાતે હરખું હાલે નહીં, એકઈનો મેળ ન હોય. અમારા અંકિતભાઈ ને કીધું મેં ભજન જેટલા પ્રોગ્રામ થાય ને એટલે હારા જ કરવા, મેં તો પ્રોગ્રામ બંધ કરી દેવા છે. એવા પ્રોગ્રામ જ નથી. ઓલા બગડકોમ ના પ્રોગ્રામ, બે ગાળા બે ચીરિયા રાખ્યા હોય, આખી રાત ધબધબાટી બોલે, સાંભળવા વાળા 3 જણા જ હોય. પ્રોગ્રામ એવો કરી સાજિંદા એવા જ રાખી. એમાં બીજું અમે હમણાં ખરડ અમારો પ્રોગ્રામ હતો લાઈવમાં, તમે જોઈજો. એક ભાઈ હતા મંતીભાઈ, ઘડીક વાર બાપુ બહુ સારું વગાડે નહીં, બેહાડો પણ નહીં, બાપુના ફેસિંગ પતી ગયા છે, તબલું નહીં વાગે. આમાં ખાધેલ પીધેલ છોકરા જોઈ આ બસારા પરસેવામાં આખા બુસ્કોટ ફલરી જાય તો અહીંયા તબલા વાગે. હવે બાપુના ફેસિંગ પતી ગયા છે, તબલું નહીં વાગે, ટીંગડી થા હાસવાય જતી લાઈનમાં તમે જોઈ લીધી. બાપા બેગાડા બેટા ટીંગડી થયું નો વાગ્યું. એમ સાહેબ વગાડવું હોય કે બોલવું હોય તો આ તો ગુરુની કૃપા હોય તો થાય. આ હું બોલું છું એ મારી દેન નથી, આ ગુરુની કૃપા. કેમ કે આ શબ્દ છે ને બાપુ, ઈ ગુરુ મહારાજની કૃપા સિવાય તમને વાણી મળે નહીં. વાણી જો મળી હોય તો જેની માથે સદગુરુની કૃપા હોય બાપુ, જેની માથે ગુરુનો હાથ હોય તો બાપુ વાણી મળે, નકર વાણી મળે નહીં. એ ઉગારામ બાપાને ત્યાં તમે જાઓ, 18 વર્ષને એ કાર્ય બિહાડી દીધા. એલા એ જીવન દાદા ત્યાં જાવ, આવા સંતો ત્યાં આપણે એને માન્યા જ નહીં. બબે તારી તલવારી વાયલા ને એના પાર થોડાક પડ્યા નહીં ભાઈ. કેમ કે આ સમાજની અંદર હવે દાદા જીવનની વાત કરો તો તમને કોઈને કીધું 18 ગુરુ કર્યા, 18 ગુરુ નહોતા કર્યા. બાપુ 18 વખત ભીમ સાહેબ દર પુણ્ય ભજન ગાવા જતા હતા, પણ નામ દીધું નહીં. 18મી વખત કીધું ભીમ આવે, જીવન આવી જા, પલ પાકી ગઈ. થઈ એને નામ સમજાવ્યું ને થઈ એને કીધું બાપુ મને ભીમ ભેટા, મને હવે રાતનો બનાવી દીધો દી. આ જે અંતરનું અંધારું હતું ને, આ કેટલી લાઈટિંગ માર્યું તોય અંધારું ગયું છે. બહાર જાવ ને હું જ નહીં એવું છે. એ આ ઝબુકડી થી નો જાય સાંભળી. જો સૂર્ય ઉગે તો બાપુ ક્યાંય રહી નહીં, અંધારા જેવો સાટો નો રહી. બાપા આ અંધારું જેના ઘટની અંદર છે ત્યાં લાઈટો મારશો, ફોક્સ લાઈટો મારશો, મર્ક્યુલરો મારશો, તમારા ઘટમાં અંધારું હોય છે તો લાઈટો હુરજ બે ટૂંકા પડશે. કબીર સાહેબ ધોળે દિવસે ઘાટલેટ લઈને ફાનસ બાળતા હતા.
એટલે ઉભા રોડ હાલે જતા હતા, ફાનસ સગાવી તે હાલે જતા હતા. એટલે કોકે કીધું કે બાપુ તમે તો ત્રિકાળ જ્ઞાની છો, અને કબીર સાહેબ 18 કોટડીનું જ્ઞાન કથીને બેઠા છો ને થોડા દિવસે કાટલેટ શું બાળો છો, તમને દેખાતું નથી? એ ભાઈ કે જે આ સૂરજે ફૂંકતો નથી, જ્યાં મારી ફાનસનું અજવાળું ફૂંકતો નથી, આના ઘટમાં અંધારું પીડ્યું છે. બાપા ત્યાં ફાનસ ને સૂરજ બેમાંથી એકય ન ફૂંકે. કેમ કે જેના ઘટમાં અંધારું હોય બાપા ત્યાં સૂરજે ફૂગે નહીં, ત્યાં કણે ફાનસનું અજવાળું ન ફૂગે. જો ઘટનું અજવાળું થઈ જાય તો પછી એને ક્યાંય ફાફા મારવા જેવું નથી. એટલે ને મહાપુરુષોએ કીધું બાપુ આ બોલે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે. આ નર અજ્ઞાની આંધળો બાપુ પથ્થરમાં રહીને ગોતે. એ મારા નાથ કે મને કાંઈક દે. એટલે કબીર સાહેબે એને કીધું કે તારો બેહાડ્યો હું બેઠો, સિંદૂર સોંપડ્યું, ત્યાં કણ પગે લાગ્યા કે બાપા મને કઈ ગયા દીકરો દે શેર માટીની કોઈ પાઈ. એટલે એને કીધું કે તારો બેહાડ્યો હું બેઠો, તું મને પૂછ કે મને કઈક દે, તારી એક ફૂટી દે કે મને હવે કઈક કહે તાર બેહાડ્યો તે સિંદૂર સોંપડ્યું તે, અને હવે મને કહે કે મને કઈક દે, તારી એક ફૂટી દે. એટલે ને કબીરે કીધું કે બાપુ શ્વાસ શ્વાસ में नाम लहो, बिरथा श्वास मत खोई, मैं ये न जानू आ श्वास की आवन હોય કે ન હોય. આ કરોડો રૂપિયા દેતા આ શબ્દ નહીં મળે સાહેબ. એટલે કબીર સાહેબ ને કીધું આ શ્વાસો જે પાછો આવ્યો ઈ કબીર કે મને ઈ ખબર નથી આ પાછો જાય કે નહીં. એટલે એને કીધું કઈ પણ કયો શ્વાસ હો કે શ્વાસ શ્વાસ में नाम लहो, અરે બીરતા શ્વાસ મત ખોઈ, તમે એક શ્વાસો ગુમાવો માં. श्वास श्वास में नाम लहो, बिरथा श्वास मत खोई, मैं ये न जानू आ श्वास की आवन હોય કે ન હોય. સાહેબ અત્યારે આ પંચભૂતનું ખોળિયું જીવે છે, કદાચ આ કાઈ નોય હોય. એટલે ને રવિરામ મહાત્માએ કીધું કે બાપુ ઘડી પલકી સૂજે નહીં, કરે કલકી બાત. આ જીવ માથે જમડા ફરે બાપુ જેમ કેતન માથે હોય. એ ભાઈ આ તરતર આપણે હજી હવાર વાતો કરશું કે મારો કાકો, મારો બાપો, મારો ભાઈ, મારી ફૂઈ, જ્યાં લગ્ન દેહ ભાવ ન મટે ત્યાં લગ્ન ગુરુ વચન સમજાય નહીં. કેમ કે દેહ ભાવ છે. કેમ કે સુખદેવજીના પિતાજી વ્યાસ ભગવાન હતા, પણ ગુરુ મંત્ર આપ્યો ને એટલે સુખદેવજીએ કીધું મારો બાપો તો રોજ આ જ્ઞાનની વાતો કરે, મારા લઈ લઈને છોટી પડ્યા છે અને રોજ જ્ઞાન બાટે છે. પણ એના બાપનો દેહ ભાવ ન મટ્યો ને એટલે એને ગુરુ વચન સમજાણું નહીં. એટલે એને કીધું બેટા જનકના ઘરે જાને આ તને ઉપદેશ આપશે. જનક દેહી હોવા છતાં જેને વિદેહી કહેવાના. એટલે એને કીધું કે એક હાથ જેનો માયાની ઉપર ને બીજો હાથ અગ્નિમાં બળે, એ જેને ગુરુના ચરણ કર્યા હોય પછી એને જમણા શું કરે? હે ભાઈ આને જમણા કરે હું? આ તત્વને આપણે જાણ્યો નહીં. આપણે આખી રે ઢોલકાન પેટી તત્વટી બોલાવી પણ શબ્દ પારખું મળ્યા. આ શબ્દનું ગ્રહણ કોઈએ કર્યું કે આ શબ્દ શું કહેવા માંગે છે? એટલે ને રવિરામ મહાત્માએ કીધું કે વાણી અમારી ફેર ગઈ, ઓહી તન ને ઓહી દેશ. અરે બાપુ ખારી હતી એને મીઠી કરી દીધી જેને મળી ગયા સદગુરુના ઉપદેશ. એ રવિરામ મહાત્મા ફોલદાર હતો, પણ ભાણની હથોડી લાગી ગઈ ને બાપા તો એની વાણી ફરી ગઈ, એનું વર્તન ફરી ગયું, એનું જીવન ફરી ગયું. જેને આવ્યા તોય હારો નકર રવિ સાહેબ ફોલદારનું જ્યાં મુકામ હોય ને ત્યાંથી માણા એમ કહી દે કે આજ રવિ સાહેબ ફોલદાર આવ્યા છે, ભાગો જલ્દી. એ કડીના મકોડા ખે એવી નાખે એવો રવિ ફોલદાર હતો. એક તો દરબાર ને પાછો જમાદારની નોકરી. ગામમાં એનું મુકામ ભાણ સાહેબના ભજન હાલતા હતા. અને ન્યાજ એને કીધું બાબુ આજ અમારા ગામની અંદર રવિ ફોલદારનું મુકામ છે અને તમે આ રાતે 10, 11, 12 વાગે એટલે ભજન બંધ કરી દીજો, અમારા ફોલદારને નીંદર આવશે નહીં. એટલે અહીં નગર બરડા બધે કહે છે ટાઈમ માર છે કે બાપા આજ ભાણના ભજન છે, તારા બાપને જઈને કહી દે કે આજ ભાણ ભજન કહે બંધ નહીં થાય. હવે ઓલાની હામું બોલાય નહીં, એને પટાવાળે જઈને કીધું બાપુ આ તો ભાણ સાહેબ છે, રવિ કેતા સૂર્ય થાય અને ભાણ કેતા પણ સૂર્ય થાય. એને જઈને કીધું બાપુ ઈ તો બાપુ મગજનો તરડેલ છે. કીધું તારા બાપને કહી દે રવિને કે તારો બાપ ભાણ ભજન કહે બેચ નહીં જાય. લાવો કે મારા પોલીસના લુગડા. ઈ પટાણ લુગડા બુગડા પહેરીને બંદૂક લઈને આવ્યા રવિ સાહેબ જ્યાં ભજન હાલતા હતા ત્યાં જઈને ઝોટો ટાક્યો. પણ આ જનાતન ધર્મની આ શબ્દની તાકાત સાહેબ, ઈ ઝોટો ન ઓલા ભજનનો શબ્દ લાગી ગયો તો ઝોટો પડી ગયો. આ કોઈ કઈ કારતૂસ કાઢી લીધા, પરસો ન હોય સંતમાં કોઈ પરચો જ ન આવે. પરચો કેમાં આવે? જે ગતિનો વીરા હોય એમાં. આમાં પરચો જ ન હોય. સંત મતમાં ક્યાંય પરચો ન હોય સાહેબ. ઈ એને ત્યાં જઈને પગમાં પડી ગયા, ભાણ સાહેબ મારું કઈક ઉધાર કરી દો. કે ભાઈ આ તો સંતના ઘરની વાતો હોય અને અહીંયા તો રામદેવજીની પાઠ પ્રસાદી છે, અહીંયા ક્યાંય બીજું કઈ હોય નહીં. બેહી જાવ બધે ભજનમાં માફ જ હોય, આમાં છે ને માફ કરવાનું. ઈ ત્યાં બેહી ગયા ને એને ગુરુ મંત્ર આપી દીધો. ત્યારે એને આ કીધું બાપુ વાણી અમારી ફેર ગઈ, ઓહી તન ઓહી દેશ.
અરે ખારી હતી અને મીઠી કરી દીધી, જેને મળી ગયા સદગુરુના ઉપદેશ સાહેબ, જેનું વર્તન ફરી ગયું, જેનું વાણી ફરી ગઈ. રોજ રવિ સાહેબ મીઠા ભાણના ભજનમાં જાવા 10-11 વાગે તાર રવિ સાહેબ કે બાપુ જય ગુરુદેવ બાપા હું રજા લઈ કે કેમ કે બાપા મારે આ પોલીસની આખો દી નોકરી કરતો રાતે તમારા ભજનમાં હોઉં. જ્યાં લગન મોડો જાઉં ત્યાં લગન મારી માં ખાતી નથી, મારી ઘરવાળી ખાતી નથી, મારો બાપ ખાતો નથી. મને આખું ઘર એટલો બધો અગાઢ પ્રેમ કરે કે હું જ્યાં લગન ઘરે નો જાઉં ત્યાં લગન મારા ઘરના કોઈ જમતા નથી બાપુ. કે ભાઈ રવિ આ દેહના મોહ હોય, એવો ક્યાંય પ્રેમ ન હોય. આવો જો પ્રેમ હોય તો જગતમાંથી ભગવાન ક્યાંય વિયોગ્ય નથી. પણ એ બધા આ બધા રંગ રોગાન છે ને ઉપલા ડોળના પાણી હોય કે ના બાપુ. સાચું કહું છું કે મારી માં રાતે 1 વાગ્યા લગન ખાતી નથી. કે રવિ એક કામ કરો, આજ ભજનમાંથી ઘરે જાવ એટલે કઈક દુખાવો કરીને માંદા પડી ભૂઈ જાય અને હું હારો આવું છું. જોઈએ કેવા તમારી માન બાપો ખાતા નથી. રવિ સાહેબ મોર ગયા, એની માને એની પત્નીને બધાને કીધું કે આજ મારી તબિયત સારી નથી, મને ડાબા પડખામાં દુખે છે, મને માથામાં ફેર આવે છે, ચક્કર આવે છે, આવું બધું થાય છે, મારી તબિયત સારી નથી. ભાણ સાહેબ વાહ વાય એની માએ જઈને જોયું, ઓહો મારા રવિ કાંઈક થઈ ગયું, મારો રવિ ગોથા મારે છે. ભાણ સાહેબ જઈને કીધું મારી શું છે કે મારી મારા રવિ કાંઈ નહોતો, આવ્યા ભેગો મીડો ગોથા મારવા અને ગાંડાયું કરવા માંડ્યો છે. તો મારી આનો ક્યાંક કુંડાળામાં પગ પીડ્યો એવું લાગે છે, ક્યાંક હારી નરી કેમ પગ મૂક્યો છે મારી. તો કે હા ઘડી થયું તો રવિ સાહેબ તો માથા ઓટીને હોઈ ગયા. ભાણ સાહેબે નાડી તપાસી કે મારી રવિનું તો શરીર ટાઢું પડતું જાય છે, કાંઈક આમાં વળગાડ પડી ગયો એવું લાગે છે. કે એક કામ કરો મારી કે હા કે દૂધ બૂધ લેવું આની માથેથી ઉતાર કરવો જો. એ વાતો કરતા હતા ને આ ભાણ સાહેબે કીધું મારી આ તો સ્વર્ગ શીખાયા. હે હા રવિ તો બી ગયા. એ મારા રવિ, એ મારા પેટ ડોહીએ સડાયું આજો. કે મારી બહુ રવિ સાહેબ હુતા હુતા સાંભળતા જ મારું દીકરું મારી વાહી લીલિયા કીલિયા તો કર્યો જ છે હો. પાડોમાંથી દૂધ માંગી એવા માથાથી ઉતારીને કીધું મારી આટલો બધો અગાઢ પ્રેમ, રવિ વગેરે તમે ખાતા નહોતા, મારી આ દૂધનો પ્યાલો પી જાવ એટલે રવિ બેઠો થાય તમે વિયા જાવ. અર મારી કે ડોહાનું કોણ આ ગઢે ગઢ પણ કહીશ હું આ કેદું ની આની ભેગી આ ડોહાને ગળફા કોણ સાફ કરશે, આને નવરાવે કોણ? એ મારા બાપ કે છે અમારી માથે થતું થઈ ગયું બાપા કે આની થાતી વિધિ કરો, મારા ડોહાને કઈ રેડું મૂકીને થોડું જવાય. એ બાપા રવિ સાહેબ સાંભળતા મારું દીકરું મારી માં ખાતી નથી, અહીં આવો જવાબ દીધો. જૈનની પત્નીએ કીધું બેન હવે છોકરા મોટા થઈ ગયા છે અને તમારો વરતાર કહેવાય અને રવિ વ્યા ગયા, હવે તમે આ ગ્લાસ પી જાવ એટલે અટાણે મા વગરનું હાલે પણ બાપ વગરનું ન હાલે. મારી તમે આ બેન પી જાવ એટલે રવિ બેઠો થાય તમે એ મારા બાપ કે આ થતું હોય કરી નાખો. ભાઈ સાહેબ કે કઈ દીકરા મા વગેરે હાલે અને મા વગેરે કઈ છોકરા મોટા થાય, બાપ વગેરે હાલે પણ કઈ મા વગેરે હાલે. ભાઈ સાહેબ કે જવાની થાતી વિધિ કરી નાખો. રવિ સાહેબ સાંભળે મારું દીકરું એટલે આ તો આખું ઘર ખાતું નહોતું પણ આ દેહનો ભાવ છે એ સાચી વાત છે. એટલે એને કીધું મારી આ કોઈ નહીં ઉપયોગ ના બાપા, અમારા ભાઈમાં જે હતું એ થઈ ગયું, આના જે કાંઈ અંતિમ સાતી વિધિ હોય એ કરી નાખો ભાઈ. એ પાછો ડોહી હાજો ચડાવ્યો, એ અમારો રવિ, એ અમારા પેટ. ભાણ સાહેબે કીધું મારી એક કામ કરો તો હું કે હવે મારે બધા વરી પરણી ગયા છે ને મારે કાંઈ બાકી નથી, હું પી જાવ તો એ મારા બાપ કઈ તો તમે તો ભગવાન કેવો મારા બાપ, તમે પી જાવ તો કે મારો રવિ બેઠો થઈ જાય. ભાણ સાહેબ આમાં કાંઈ મરવા જેવું થતું નહીં. રવિ સાહેબ ભાણ સાહેબ પી ગયા, રવિ કીધું લ્યો રવિ ઉભા થાવ ભાઈ. ત્યારે એને રવિ સાહેબને ખબર પડી બાપુ આ દેહના ભાવ છે. શેના ભાવ? આ દેહના. એટલે કીધું કે આ શ્વાસ તણી છે સગાય, આ દુનિયામાં હગો નથી કોઈ ભાઈ. કદાચ એકનો એક દીકરો હોય કે ગમે એવો તમને કહો હોના જેવી કાયા હોય, એટલે ને ગોપીચંદ મેનાવતીએ કીધું કે આ દેહના ભરોસા નથી દીકરા, મેં બહુ જોયું નિહાળી. આવી કંચન વરણી તારા બાપની કાયા હતી બેટા કે એક દી એને શમશાનમાં જઈને સળગાવી, આ દેહના ભરોસા નથી દીકરા, મેં તો બહુ જોયું નિહાળી. એ ભાઈ આવી તારા બાપનો દેહ હતો પણ બેટા જઈ દી શમશાનમાં જઈને સળગાવી દીધો. ઈ ઓલા આહોડા પીડ્યા ને તઈ એને ખબર પડી ઓ મારી માં રોઈ છે. આ કાયા સાહેબ કંચન વર્ણી કાયા કોઈની રહી નથી, મારી તમારી રહેવાની નથી. કેમ કે મેન તમે જે જન્મ લીધો એ મૃત્યુ લોકમાં લીધો છે. આ લોકમાં રામચંદ્રએ જન્મ લીધો તો આ જગત છોડીને વ્યુ જવું પડ્યું. કૃષ્ણ ભગવાને આ જગતમાં જન્મ લીધો બાપુ જગત છોડીને વ્યુ જવું પડ્યું. બાબા સાહેબ આંબેડકરે આ જન્મ લીધો માના કુખેથી બાપુ આ જગત છોડીને વ્યુ જવું પડ્યું. ભગવાન બુદ્ધ આ જગત છોડીને વ્યુ જવું પડ્યું. આ પંચભૂતની જે કાયા બનાવી છે સાહેબ એક દિન રાખમાં રોળાઈ જવાની, કોઈની રહી નથી, કોઈની રહેવાની નથી.
એટલે એને જીવણ બાપાએ કીધું એ આમ કા કરો રે પ્રાણી આમ કા કરો એ આવડા રે અભિમાનમાં પ્રાણી ફૂલ્યાનો ફરો એ આવડા રે અભિમાનમાં પ્રાણી ફૂલ્યાનો ફરો એ જીવણ દાડો કહે છે બાપા આમ કા કરો એ આવડા અભિમાનમાં પ્રાણી તમે ભૂલ્યા ન ફરો એટલે ને જીવણ સાહેબ મહાત્મા કહે છે એ આ જોઈ જોઈ એ મોરીએ દાતું એ બીબા વિના પ્રેમની ભાતો રે રે આ જોઈ જોઈ એ મોરીએ દાતું એ બીબા વિના પ્રેમની ભાતો ભાર દિલે છે ઓલી ભીતું મારા મોરે યાર રે આમ ભજવાની મારે રીતો અમારે બોલા જન્મની છે તો અરે મારા માવા તમે મોરે યાર જોઈ જોઈ એ મોરીએ દાતું પણ બીબા વિના પ્રેમની ભાતું જોઈ જોઈ એ મોરીએ દાતું આ બીબા વિના પ્રેમની ભાતું એ જોઈ જોઈ એ મોરીએ દાતું એ બીબા વિના આપણે ભાતો આપણું ભાર જીલે છે ઓલી ભીતું અરે મારા મારા તને બોલે મારા બોલે એ સાહેબ આ જીવન બાપાએ જો કેવું કેવું એક એક શબ્દની અંદર આવા ભરમ દીધા છે બાપુ આપણા મનાત્મા થયા આપણે સુધર્યા નહીં કેમ કે 10 એરિયા હાલે આખી રાત પણ હતા હવારે એવા દેવા એટલે ને મહાપુરુષોએ કીધું હે જી ગુરુના વચન એ જી રુદિએ ધરો તમે કારે ફરો વાંદણીઓની જે વારે વાંદણીઓ કહેતા જેના ઘરે દીકરા ન હોય ઈ નહીં હો કે જેને નામ ન વૈરો ન હોય એને જગતમાં વાંજ્યો કીધો કે નુગરો એ સંતની ભાષામાં એને કીધું આ નુગરો એ ઓલે નામ ન વૈરો નહીં એને કીધું કે બાપા વાંજ્યો છે કે આના ઘરે નામનું ઉતરણ નથી કેમ કે નામ સમોવડ કોઈ નહીં જેને જપ તપ તીર્થ કે જોગ ઈ નામે પાતક છૂટી જાય જેને નામે નાસી જાય મહારોગ કયો રોગ આ મનના રોગ હોય એ આપણે હજી આપણી નાઈટ જાતમાંથી નવર્યા નથી સાહેબ આપણે હજી વાલ્મીક ને ઘરે પાણી પીતા નહીં હોય આપણે એને ઘરે ખાતા નહીં હોય હું કામ આપણે એની કરતા ઊંચા છે ઈ મળ હજી આપણે છોડ્યો નથી ને આપણે જીવન બાપાની વાતો કરીએ ઠોઠા પડો ઈ દલિતમાં જ આવે એનો દાખલો 80 માંથી જ આવે અમે તો ઘણા ગામડામાં જોયું બસાને છેટા રાખે પણ ઈ આપણો ભાઈ છે હજી સુરેન્દ્રનગર ને ઈ બાજુ જાવ તો વણકર સમારના વાળા વણકર ને સમાર એકાબીજા દીકરીઓ દેતા નથી ગામડા સમાર છે એલા ઈને સામડા સુધ્યા ઈ સમાર હતા અને આ આખો જગત છે ઈ ચમાર છે કેમ કે રોહિદાસ બાપા કીધું બાપુ આ ચામડાની કદર કરનારા છે સારા જગ હે ચમારા આ જગત આખું ચમાર છે આ ચામડાની પારેખ કરે એ રૂડા રૂપારાની પારેખ કરે એ બાપા હારા નરાની કિંમત કરે અહીંયા શબ્દ પારખું બહુ ઓછા છે એટલે ને તોડો કીધું એ મોતીડા તો હેરણમાં એ વરાય માથે જોને ઘણના ઘાર થાય એ ફાટે ઈ તો ફટકિયા કહેવાય આ ખરાની તો ખરે ખબરું થાય એ આવો ને જે સલરાય આપણે પ્રેમ થકી મળીએ રે એ બાપા આને જો એવો પ્રેમ હોય ને તો મળે બાપા પણ
તોળલ કે હું તો દેશ ફરી પર દેશ ફરી મેં મારું જોયા લાખો ચાર, પણ જેને દીઠે મારા નેણા ઠરે ને ઈ માણેના પીડ્યા દુકાળ. એ આ બધાય માણા જ છે, પણ એક માણા ને એક માણરડા, એક ઢાઢા ને એક ઢોર, એક દરબારના દીપમાં શોભે ને એક સાહેબના ઘરનો શોભ. આ બધાય માણા જ છે, પણ 1 લાખ દેતા નો મળતો હોય અને એક પાસે બેઠો નો પોહાય. ઈ આણંદ કે કર માણદા, આ તો માણીએ માણીએ ફેર. એ ભાઈ આ સંતના ઘરે ગયો હોય તો બાપા એના ઘરે લઈ આવો ને તો એને સન્માન કરવું પડે. ઓ આ તો સંતના ઘરનો માણસ. આપણે તો મતભેદ માંથી નીવડ્યા નથી. એ ગુરુના ભાગલા પાડ્યા, કાન ફૂંક્યા, ગુરુ કર્યા. એટલે કાનમાં ફૂંક મારી મા બાપ નું હાસા ખોટું કરવું નહીં, મા બાપ ની સેવા કરી ફૂ બિલકુલ ખોઈ દીધું. બસ રાતી જિંદગી ઈમાની માર્યા. કોઈએ કીધું કઈ કંઠી ગુરુ કરવા, બસ કાન લઈને કંઠી ખોઈ દીધી, એમાંથી ડબીરે નોર્યા. એ ધર્મના ભાગ પડ્યા, ગુરુના ભાગ પડ્યા, પણ કોઈએ નામનો વયો નહીં. એટલે એને રામાપીરે કીધું કે પૂછો ને પૂરા પંડિતોને કે બાપુ પૂછો ને શેખ સન્યાસીના નિજનો ગુરુ કોણ છે? એ કાન ભૂક્યા ગુરુ કર્યા, કંઠી ગુરુ કર્યા, તિલક ગુરુ કર્યા, પણ નામનો ગુરુ કોણ છે? કે પૂછો ને પૂરા પંડિતોને, એ પૂછો ને રે સાધુ સન્યાસી ને, આમાં નિજ નો રે એ ગુરુ કોણ છે રે? આ જમીન કેરી એ જાત કોણ? અરે આસમાન કેરા ગાજ કોણ? આ ઈરે ગગન માં જો ને બારે મેઘ વરસે, આના રે દેવતા કોણ છે રે? જી એ બાબા કોઈ પૂછો ને પૂરા પંડિતોને, અરે પૂછો ને શેખ સન્યાસી ને, આ નામનો ગુરુ કોણ છે? નિજ કેતા પોતે, નિજનો ગુરુ. નિજ કેતા તમે પોતે. આ નિજની અંદર બીજ છે, પણ એનો ઓળખનારો કોણ છે? આ જમીન કેરી જાત કોણ? આસમાન કેરા ગાજ કોણ? ઈ ગાજમાં કડાકા ને ભડાકા થાય ને એની અંદરથી બારે મેઘ વરસે. બાપા આનો દેવ કોણ છે? આવડે એને તો એટલે રમતો દીનો દેવ કરી દીધો, તો આનો દેવ કયો? એટલે ને રામાપીરે કીધું કે બાબા પૂછો ને કોક પંડિતો હોય, અરે પૂછો કોક સન્યાસી ને, આ નિજનો ગુરુ કોણ છે? આ દેહનો ગુરુ કોણ? આની અંદર જે બોલી રહ્યો છે એનું કોઈ ખોળગત કરી નહીં. જો આની અંદર બેઠો છે એની ખોળગત. એટલે એને ભગવાન બુદ્ધે હમણાં મેં કીધું કે એને કીધું અપોદીપો ભવ. અપોદીપો ભવ કહેતા તમારા આત્માની જ્યોતને જલાવી દો, પછી તમારે બીજી જ્યોત જલાવવાની જરૂર નથી. ઈ શિવણ બાપાએ સાક્ષી હતી કે ગુરુને કાયામાં ગોતી લેજો, હું કરું મારા વાલાના વખાણ. આ 10મા બોલમાં બેરી બિરાજે, તમે રાખી લેજો ધોળી ધજાના પ્રમાણ. એ ભાઈ આ દેહ અંદર કીધું કે આની અંદર ગોતી લેજો. ઉગારામ બાપાએ આ જ વાત કરી કે આ દેહમાં અખંડ ઝાલર વાગે. ઉગારામ કે આ દેહમાં અખંડ ઝાલર વાગે. કઈ ઝાલર? આ ભવાની સાહેબના શિષ્ય, જોધલપીરના શિષ્ય ભવાની સાહેબ, એને કીધું કે તમે જોઈજો આ જંત્રીનો વગાડનારો કોણ છે. ક્યાં કીધું? આ દેહમાં. એને કીધું કે ગોરા રે પીરાની તમને આણ એ સુંડલા સત બોલો નકર મત બોલો. ક્યાં કીધું? આ દેહમાં. કોઈએ તમે ક્યાંય જાળે પંપાળે સોટ્યા નથી. આપણી રીતે સોટ્યા છે ભાઈ. કેમ કે ગુરુના ભાગલા પાડ્યા, ટીલેના ભાગલા પાડ્યા, એ મોવાળા વધાર્યા, દાઢીઓ વધારી. એનેથી જો ભગવાન મળતો હોય તો જન્મતા વેદ ભરવાડના બોકડાને જન્મ ત્યાંથી દાઢી હોય તો મરતા મરતા કઈને સાંભળો ભરવાડું દાઢીના પરતા પર બોલું છું ભાઈ સાહેબ, કોઈના ખેતરમાં કરાઈ ગયું હોય મને માફ કરજો. અને તિલક કરવાથી, કદાચ ભભૂતિઓ લગાડવાથી આવડા જુનાગઢ બજારા ભાવ મોટી મોટી ભભૂતિઓ નાખાય, રાખ થઈ જાય. જો ભભૂતિઓ સોળે ભગવાન મળતો હોય તો બાબા કુંભારનો ગધેડો રોજ રાતમાં આવતો હોય. કોઈ દી ખલકું ઊંધું નાખ્યું હોય, કીધું સાંભળો કુંભારો મારાથી ખલકું ઊંધું નખાઈ ગયું હોય મને માફ કરજો, હું ભભૂતિના પ્રતાપ બોલું છું. એ નાવા ધોવાથી, પવિત્ર રહેવાથી જો ભગવાન મળી જતો હોય, કે ડેડા પૈડકાની બજારે પાણીમાં હંગત હોય, પાણીમાં મૂત્ર હોય, પાણીમાં આખો દી સોખા તો એને ભગવાન નો મળી જાય. આ ભગવાનને ગોતવો હોય તો એમ મળે એમ નથી. પણ આપણામાં જો મને બાપાએ પૈસા દીધા ને એટલે મને ખબર પડી કે આપણામાં કોઈને રૂપિયો દેતા નથી, એટલે આપણો ધર્મ ક્યાંય હાલતો નથી. પૈસા આપણે વાતો 1000 પ્રકારની કરી, પણ આપણામાં દાન દેવું મરવું. કદાચ કોઈ 100 રૂપિયા લખાય, બીજે દી ફોન કરે પેલા એ ફોનનો હિસાબ દીધો હોય, ક્યાં ભાઈ ક્યાં
આ રામાપીરના પાઠ કોઈ દી થાય. એટલે હવે આમાંથી બેઠા ને એમાંથી કોઈ મને 500 રૂપિયા થોડાક જે કોઈની આ ઈચ્છા હોય, આ ધર્મનું કામ છે અને મનસુખ ગોવિંદને ચાહતા હો, તમે જો કોઈ યુટ્યુબ ના માધ્યમ થકી બધે બહુ સાંભળ્યો હોય છે, પણ આમાં જેનાથી ફુગાય ઓ બહે પાંચે આમાં રોકડા મનાઈ દઈ ગયું, હું તમારી રીતે સીધું નામ બોલી દઈ અને રામાપીર તમને દે. અને આ દર વર્ષે થાય છે કે એમાં 500 રૂપિયા હું બોલી નાખું, મનસુખ ગોવિંદ તરફથી 500 રૂપિયા, હું પેલા 500 તો કઈ, કેમ કે અહીંયા ભાઈ માંગવા આવ્યા નથી, અહીં તો દેવા આવ્યા છે સાહેબ. કેમ કે સંત બળે પરમાર હતી અને શીતળ જાકો અંગ બાપુ તપત બુજાવી દે ઓરથી ઓર દેવ દેવ. નામ બોલો તમારું. લક્ષ્મણભાઈ ભરૂચથી, એમના તરફથી 500 રૂપિયા. એ તમે ને મારો નાથ ક્યાંથી દેહ જરીક બોલી જાવ, જીગર કરના કોલ્યા એ ખોડલ કામ ઘડીક થયું બની ગયું, બધી રૂપિયા દીધા ને ખોડલ કામ સીધું બની ગયું. આપણે બસારી ખોડિયારમાં પૂજીએ પણ એ ડોકલો થતો ને હું દેવું જ નથી, મેં કીધા ખમકાર એટલે કાંઈક દિયો મારા બાપ, કાંઈક. આપણે જિગ્નેશભાઈ રાઠોડ તરફથી પણ 100 રૂપિયા. એ ભાઈ જે કાંઈ ફૂગ આમાં કોઈની જીગર હાલતી હોય નકર હું વાતો તો આખી રાત કરે એવું પણ જે કાંઈ ફૂગો હોય તમારી ઈચ્છા હોય ઈ તમે જે કાંઈ ફૂગો હોય આ ભાઈ તમારા અહીં ગણાય લીધા એ પાછા કરતા જજો. એટલે મેં કબીર સાહેબ મહાત્માએ કીધું બાપુ, વાહ વાહ દાદા વાહ, વાહ મારા મનના માણીગરો વાહ. એટલે બાપા આમાં તો બધું એવું હોય એમ કા. આપણે 200 બાપા તમારું નામ બોલો. મગન બાપા તરફથી 200 રૂપિયા. બોલીએ રામદેવજી મહારાજની. મૂળજીભાઈ સગાભાઈ દાપડા એમના તરફથી 500 રૂપિયા. એ 500 દેતા મને ગદગદિયા થાય છે, મને બહુ આવો હરવરાટ બહુ. જીવરાજભાઈ મૂળજીભાઈ દાપડા 500 રૂપિયા. એના દિવાળી મને પૈસા બહુ સારું લાગ્યું. તમારો દીકરો કોઈ દી રૂપિયો જ થયો નહીં. અમે આ ભજન ગાવા શીખ્યા ને, અમે ભૂખે ભેરાના એટલે ભજન શીખ્યા. આ તમે નહીં કે ભક્તિનો વેરાગ લઈ ગયો, કાંઈ નથી હો. આખા ઘરમાં ધોવડો લઈ ગયા, ખીચડી ખાવાનો રહ્યો તમે ઢોલકા લીધા. મને બાવા બચારા વેપારી પીને અમે બાવા પીને અમારી દિશા તો જોઉં. બોલો બાબા રામદેવ બધી બચારો કઈ એસા કીજીએ રત મોકરી હોય એની આંખ સીધી થતી નથી, આપણે તોડાવી નહીં કે બચારે એને કોઈ દી યોગા કરીને એની આંખ કોઈ દી બોલી બદલી કોલગેટ ના કારખાના કહે છે ને આપણે બધે એટલે ઈ બિચારો વેપારી બની ગયો અને અમે બાવા બન્યા છીએ. મારી માતાઓ બહેનો જે કોઈને લખાવું, નાગજીભાઈ ગાંગાભાઈ રાફડા એમના તરફથી પણ 100 રૂપિયા. બોલીએ રામદેવજી મહારાજ. આ પાછા પૈસા અહીંથી લઈ લેજો, કેમ કે અમારો જીવ બહુ ઓલો હોય એટલે તમે સો કે લઈ લેજો, કેમ કે ઘરે ભાર્યા જ નથી, કદાચ બટકું ભરાઈ જાય ભાઈ. આ 500 નોટ તો ભાઈ આ તો નાયક ગંગાની દયાથી પૈસા મને સારું છે. આ તમારા બધાની દયાથી આ નાયક છે ને, એટલે મેં દાદા જીવણે કીધું કે નાયક આવે નૂર વધે. એ સંત આવ્યા સગા, જય બોલો જીવણની ઘરે આવી ગંગા. આ ગંગા નાયક ને ગંગા કીધી એલા આવડા માં ગંગાજી થી પ્રાણી ગોવાઈ ગયા, કઈ પાપ ધોઈ આવી. અહીંયા ઘરે બહુબહાટી બોલો છે, ત્યાં પાપ ધોઈ મેર ખાય. એટલે કબીર સાહેબે માં ગંગાને કીધું, હે માં ગંગા, આ હોલ ભારતના માણસો તારણ્ય પિતૃ બધાય મૂકી જાય અને અહીંયા બધાય પાપ ધોઈ જાય. આના તે કારખાનું ક્યાં રાખ્યું છે? આનું ગોડાઉન ભારત આખું અહીંયા બધાય પાપ ધોઈ જાય, પિતૃ બધા અહીંયા રાખ્યા છે. એટલે ને માં ગંગાએ કીધું કબીર સાહેબ ને, બાપુ તમે તો ત્રિકાળ જ્ઞાની છો, તમે મને પૂછો છો કે અહીંયા એ આ જાય ને તે બરણી ભરતા જાય છે. અને પછી હગાવાલે બધે ભેગા કરે, એ બાયુ હાલો હગાવાલા બધાય કે કા ગંગાનું કઈ ઢાંકણું ખોલવાનું છે, હાલો કઈ બધે સર્વે પર લેવાનું છે. બે હો ના ઘરેજી હોય એ લેતા જાય. અહીંયા ક્યાં કારખાનું છે મારી પાસે? અહીંયા પાપ હોય. એ અમે વિક્રમભાઈ તરફથી 100 રૂપિયા. વાહ ભાઈ વાહ. એ સાહેબ અમે તો બધા કાળ સોપડિયામાં પૈણ્યા. આ મારા અંકિતભાઈ ભજન ગાય એને મહાણમાં લગ્ન થયા, કાળ સોગડિયામાં થયા, તોય મારા ભાઈ અમારા ઘરે કોઈ બાઈએ રીહામણું કાઢ્યું નથી. મારી દીકરીના લગ્ન શમશાનમાં થયા, કાળા સોગડિયામાં થયા, કાળા વસ્ત્રમાં થયા, મહાણમાં કર્યા, ભૂતળેથી સ્વાગત કર્યું, તો હજી મારી દીકરી રીહામણ આવી નથી.
એ હારા સોગળિયામાં પૈણ્યા હતા એનું હજી ભેગું થયું નથી તો હારું થયું હું ઈ સમજાણું નહીં. અને કોઈની બાઈ હમણાં કોઈથી ભાગું નહીં, કોઈ તને મારા ઝાલો સોગળિયું ભરી ગયું બાઈ કે ભરી ગયા હારું સોગળિયું કઈ ભેગા પાછું થઈ ગયું છે કેમ હશે? વાહ વાહ વાહ. એટલે આ જો સોગળિયાથી જો હારું થવાતું હોય, સોગળિયા જો કઈ કામ કરતા હોય, એ માળાઓ કદાચ કામ કરતી હોય તો બાપા છે ને તમને કહું દુકાનો વાળા જો મોક્ષ મેળવવામાં મદદ કરતી હોય માળા, તો હું કામ બેસે દુકાનો વાળા? એ તો આપણી બાયુને છોકરીઓને બધેને રુદ્રાક્ષની માળાઓ ફેરવી દી, હાલો મારા બાપ રુદ્રાક્ષ ફેરવી દે, બધી સુધરી જાય. એ હજી તમને કહું આપણી કુટેવ છે. હજી અહીંયા આપણે આ બાજુ તો બહુ છોકરીઓ રિયામણ છે ગેરંટી વગરનું કામ. એ મારા ભાઈ એ બસારીની જિંદગી બગડી ગયું. 2.5 લાખ રૂપિયા દેશ લે પાછું કોઈ ગેરંટી નહીં. આ આપણી નાઈટની દિશા. તમે ભાઈ હું હાસું થોડુંક બોલ્યો કેમ કે આ થોડીક આપણી પરિસ્થિતિ ખરાબ છે સાહેબ. કેમ કે આપણી સમાજમાં આપણે જો કરવું હોય તો આપણે સુધારો લેવો. આવા ઘણા હજી મૃત ભોજનની વાતો કરે કે મરણમાં મીઠાઈ ન કરવી, મરણમાં ડાય રોટલો કરવો. એ ભાઈ આપણો બાપ 80 વર્ષનો થયો હોય ખવડાવવામાં એવું કાંઈ રખાય નહીં. આ નાઈટ ખાય છે ને ખવડાવો એમાં કાંઈ ન હોય. ઘણા ડાય રોટલા હાટું થઈને બતો બેઠા હોય, આવું બધું કરે ભાઈ ડાય રોટલો. એ ભાઈ જો આપણે આ કાંઈ સમાજ ખાતી હોય ડાય રોટલો કરાય કે તમે એમાંથી 25,000 રૂપિયા કોઈ મા બાપ વગરની દીકરી હોય ને એની તમે ફી ભરી દીધી હોય તો ડાય રોટલો કરાય. આપણે તો ડાય રોટલામાં બોલ્યા ને કે ખવાઈ દેતા નથી. હવે જીનું ભાઈ પેટનું સારું કરે ને એ બીજેનું સારું કરે. કેમ તો એટલે ભીમ સાહેબે કીધું કે પેટ વતાળે ગુંગડું, જેનું ઓહળ અન્ન ભીમ કે ભરી લ્યો પછી મોજું કરે મન. બાપા જેને અન્ન નો ખાતું હોય એને કોઈની જ્ઞાન હુજે નહીં. આ તો નાઈટ ને ખવડાવવામાં બોટા પડે. એમાંય તમે કહો કહાટીઓ કરે. આ કેમ જ્ઞાન કરવું ભાઈ? એટલે મહાપુરુષોએ મને તમને આવા ઠપકા દીધા છે, પણ જેટલા સૂત્ર એટલા સુધારો. એટલે મીઠો ઠપકો હોય, આમાં કોઈ ટોપી ઓઢીને વિયા જતા નહીં ભાઈ સાહેબ. આમાં બધાને માપની ટોપી કોઈ કરતા નહીં. હમણાં મનસુખભાઈ મને કરતો હતો કેમ કે આ બધું જનરલ હોય સાહેબ, આખી સમાજ ઉપર બોલતા હોય. અને લગભગ તો મારા ઘરમાં જ વધારે બોલું છું. એટલે હું અમારા ઘરમાં મારા બાપાને કઈ દુઃખ લાગે નહીં. અમારા છોકરો ને બધે ઘરની રીત ભજન ગાઈએ એટલે અમે અમારા ઘર માંથી વધારે વાત કરી. કેમ કે બીજાને કઈ દુઃખ લાગે, પણ અમારા ઘરેથી વાત અમે વધારે કરી છે. શીખાય છે આપણા છોકરા બોલતા હોય. હવે ફાળો બોલી નાખો એટલે મારી વાણીને વિરામ આપું છું. અને પછી હવે ઘડી પછી ના હવે અંકિત ભાઈ પછી પાછો હું ઘડી પછી દે. અત્યારે મેં ઘણું ખેંચી લીધું ભાઈ. જાદવ બાપાનો હું જોઉં છું પટિયા મારા ટ્રેનમાં આવે છે તો ઘણી વાર સારી છે. એટલે હું જાદવ બાપાને બારા કાઢી લઉં. ઈકો આવ્યો જાદુ બાપા આ તમારી બધાની ફરમાઈશ છે. એટલે હું તો ઘણી જાતનો ભૂવો છું ભાઈ. કાનજી મોટા બારોટ હોય મારા ફ્રેન્ડમાં આવે. ઓહો મારું સંતર વગાડ તો મારું જીવ તો આત્મા ફરે એમ કહેવાય ભાઈ. તો જાદવ બાપા ખરેખર આપણા આ કાર્યક્રમ છે ને મોજનો કાર્યક્રમ છે. આમાંથી કોઈને ભક્તિ પકડાવી, કોઈને જુનાગઢ ભેગા કરવાના નથી. હવાર હવાના કરતા સડી જવાનું છે. આ ખાલી મોજ માટેનો જ કાર્યક્રમ છે. અમે રાતે કીધું તો અમે આખી જિંદગી આપણા ઢોલકા બગાડી છે, તમે કઈક મોટા ઢીલા લાવવાનું શું કરવા મળી, પણ ઈ કાંઈ છે નહીં. અમે આ ઘડી વાતો કરીએ એટલે ખોટું આનંદ કરી. બાકી દિનો અમે કઈ હારાવાટ રાખતા નથી અને અમે કોઈ સુધરાય નથી. એ કઈ એમ કરતા નહીં. આ કઈ ખોટી કરતા છે. અમે ખરાબ છે, અમારો ધંધો ખરાબ છે. પણ વાત ઈ છે ખાલી આ મહાપુરુષોની વાતો કરતા હોય. કેમ કે અમે આખા બોલા માણા ભાઈ છે એટલું બોલીએ, એમાં હાસું જ બોલી હો. હા હું રિલાયન્સ ફેક્ટરી નો માલિક છું. ધીરુભાઈ અંબાણી અમારો ભાગ. એને બસારાને પાઇપલાઇન માં આવવાના, અમારે નળીઓમાં આવે. ફેર એટલો જ છે. હે અમે રિલાયન્સ નું કામ કર્યું. હા આ તો ભક્તિ તો રાતે કરીએ, બાકી ધીનું બતાવાય નહીં ને માંગો એટલું દી કઈ ભક્તિ. અમારે ઘરે ફોર્ચ્યુનર ને ગાડીઓ છે, ભક્તા કરે ન થાય.
ઊંડાઈની ભક્તિ કરી દીની ફોન કરેલો સીધું પૂછી જ લઈ કેટલું જોઈ બીજી વાત જ ન રાઈતે જ વજન ગાયું એટલે સાધુ બાબા મારા પેટમાં આવ્યા ભાઈ એ અમે તોય કહીએ છીએ કે વ્યસનથી શેતા રહેજો ભાઈ સાહેબ આપણે એને મારી નાખ્યા હોય તો વ્યસન હશે સાહેબ એ કોથળીએ મારી નાખ્યા એ તમાકુએ મારી નાખ્યા આપણી સમાજનો જો ઉદ્ધાર હોય તો તમે પીતા નહીં પાઈજો પાવાનું કામ કરાય પીવાનું ન કરાય અમે બિચારાને બધીને ખવડાવી પીવરાવીએ એમાં બધું આવી જાય પીવરાવીએ પી નહીં અમારા ઘરે કોઈ વ્યસન જ નથી દેશી હશે નકર અમે તો દેશી નું ગાયું તોય અમે માતાજીના માંડવીમાં બધી દેશી ના ડાકલા ગાયા બહાટી કરી પણ એ બધું લોલમ લોલ પણ વાત ઈ છે વ્યસન જો હોય છે તો બાપા તમારા ઘરે શાંતિ નહીં રહી જો તમારે નિર્ગુણ રહેવું હોય તો વ્યસનથી દૂર રહેજો આપણી સમાજ વધારે જો કદાચ આર્થિક પરિસ્થિતિ ભાંગી ગઈ હોય તો વ્યસનથી શું કામ કે આપણે ઈ કર્યું ભાઈ ફાંક્યું ખાવાનું તમાકુ ખાવાના પછી સાંજે સાડો પાણી કરવાનું સાડો પાણી એટલે ઈ સાટા પાણીના હિસાબે આપણા યુવાનો બિચારા ઘણા બરબાદ થઈ ગયા અમે પાવાનું જ કર્યું પીવાનું નથી કર્યું દાન દઈ તમે મજા કરો ભાઈ સાહેબ કેમ કે અમે તો પરમારથી જઈ દઈને મજા કરી અમે લઈને આનંદ ન કરી દઈને મોજ કરી કે તમે આનંદ કરો ભાઈ સાહેબ અમે નહીં લઈને એટલે જાદો બાપાની મોજડી કરી સંભળાવી દો પછી મારી વાણીને વિરામ આપું ભવી ભાગવત ભગવાન કી હરિહરાનંદ કી ઈકો આપો આ ગુરુજી નામની હો માળા છે હર 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 આવી ગયા છે બે હાથથી ઊંચા હાથ કરીને તાળી પાડજો આ ધૂનની અંદર તાળી નહીં પાડો તો બાપા તમારે પાડો બી ના છે કેમ કે હાથ દીધા તને સુપ્રત કરવા દીનને દેવા દાન હાથ દીધા તને સુપ્રત કરવા દીનને દેવા દાન બીજાની ભગવાનને તે આઈથી હરામ ના રાખ્યા માળા એ રોહણા રાખ્યા આ હાથ દીધા છે માળા ફેરવવા દીધા ભગવાનની ભક્તિ કરવા દીધા છે વાડીમાં ભરાવવા નથી દીધા મારા તો બે આજે ધૂનમાં તાળી પાડજો નો પાડો એની બાઈના હમસો પસાડે આ ગુરુજીના નામની હો માળા છે ડોકમાં હર 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 હર
રામ નામની હો મારા હર 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 રામ નામની હો મારા આમાં કોઈ ધૂનમાં તાળી ન પાડી જોઈએ. કેમ કે તાળી પાડવી છે બાપા. આ તો જાદવ બાપાની મોજડી છે. એટલે હું શંકર પાર્વતીજીની મોજડી ગાવાનો છું. બધી પાયું પિયરીએ જાતથી માં પાર્વતીજી કહે છે મારે પિયર જાઉં છું. ભોળોનાથ કહે છે આ યમને રે પિયર જવાના રે એ ઘોર મહાદેવજી આ પિયર જવાના રે આ પિયર જવાના રે હા પાર્વતીજી ભોળાનાથને કહીશ બધી બાયું પિયરીએ જાય મારે પિયર જાઉં છું. ભોળોનાથ કહીશ સતી બદાડ કરો કેટલે તારે પાછા આવશે. ભોળાનાથ કીધું કા જટલા છે વડલાના પાલહમાં દેવજીયા જટલા છે વડલાના જટલા છે વડલાના પાલહમાં દેવજીયા એટલા કાઢે પાછા આ જેટલા છે વડલાના પાન એટલી તારે પાછા. ભોળોનાથ કહીશ બાપા એક ડાળીના પાન પીને હવારથી હાથ થઈ ગઈ. ભોળોનાથ કહીશ સતી આ વધારે મને મંજૂર કરતો. આપણી બસારી ઘણી બાઈઓ પિયર જાય છે. હાઈડ્રોમેથિનનું કઈક બસારી પાદરીઓ કરીને આવે છે. એનો ઘરવાળો બસારો બચ્ચેને રાહ જોતો હોય. ભોળાનાથે નક્કી કર્યું બાપા આ વધારે મને મંજૂર ને તો આ તને દાડાનો રે એ વધારો રે શિવજી શિવજી હર હર બોલીએ રામદેવજી મહારાજ બોલાઈ દઈએ ને માઇક લઈ માઇક આપજો